આજે આપણે આયા હાલુ હા મહાકાળી માતાની ગાય એમાં બરોબર માતાજીની ગાયું સારી બધી અમે ગાયું દૂધવાળી ગાયું સારી છે બરોબર બધી ગાયની હાથઈ બરોબર માતાજીની ગાય સાકરી સારી છે બરોબર આજ મોકો મળી ગયો તમારા ભેગો આવવાનો. હા એ વાત બહુ કામ થઈ ગયું. અને ગાયોમાં કેમ તમારો રહ્યો અનુભવ જૂની ગાયોમાં? જૂની ગાયોનો અનુભવની તો વાત જ આવે. જૂની ગાયો તો હવે અમુક જોવા મળે છે. બરોબર. આમ આખલા ફેર થઈ ગયું. બરોબર. કારણ કે આખલો કોઈ ખબર ના રહે, બીજું કોઈ રેઢું આખલું ફરી ગયું. સારી ગાયમાં ફરી જાય તો એનું વેત તો બગાડે ને. બરોબર. એટલે અમુક ગાય હું શું ઘટી ગયું, એમનું રૂપ ઘટી ગયું, એમનું દૂધ ઘટી ગયું, જે એમની હાલવાની, જે ગાયમાં ગવાતી ભેગી રહેવાની બધી હતી, થોડી સાલ સલગત બદલી ગઈ. બરોબર. સમય જતા તો બદલી ગઈ. હા, સમય જતા બદલી ગયું. ને કે જૂની ગાય જે ઢોર થાય ને, બરોબર, એને કોઈ જાતની શિખામણ આપવી ના પડે. જેરામ પડે એટલે એને ખબર જ હોય કે ગવાથી કોણ છે એ ઓળખી લે. બરોબર. અને અશે તો માણસ આવે તો ઓળખી જાય. હા ભાઈ વાહ. બરાબર. એટલે અહીંયાને બહુ શીખડવાનું આવે નહીં. અહીંયા અલુવાસમાં તમારા ક્યાં ક્યાં આખલા આપેલા એના વિશે થોડુંક કહો. અલુવાસમાં પહેલા સ્ટાર્ટિંગમાં 2 આખલા આપેલા હતા, 2 રાવતિયા, મામો ભાણેજ 2. બરોબર. એક ખડી વધર રાવતીયો હતો. બરોબર. લૂલો રાવતીયો કહેતા. બરોબર. અને એના ભેગો આવેલો તો અત્યારે કાબા ભુવા જોડે રાવતી છે ને, એનો ભાઈ આપેલો હતો. બરોબર. 2 રાવતી અહીંયા આપેલા હતા. એમાં 2 રાવતીઓમાં જે ખડી વધર રાવતીયાની લગભગ 50-60 જેવી વજા ભુવાજી. બરોબર. જબર ઢોર બધાય લગભગ હશે ખરી. એક એક પાછળ કારી કરે રહી. બરોબર. આ બાજુ ઘણી હે ગાયું. મોટા રાવતિયાની. મોટા રાવતિયાની રાજુભાઈ દાસ જ જોડે હતો. બરોબર. રાજુભાઈ દાસ જ ને બહુ લગ્ની હતી એ આખલાની. બરોબર. એમને લગભગ એમના જોડે 10-12 રડ્યું છે. આ મોટા રાવતિયામાં કેવા દૂધ કેટલા ખાયા? મોટા રાવતિયાની તો આપણે વાતો કરીને, હા, અત્યારે વ્યક્તિને ખોટું લાગે, માણસોને એવું થાય ખોટું બોલે છે. બરોબર. પણ જે મોટા રાવતિયાની અત્યારે લગભગ અહીંયાના જોડે 40-50 જેવી કોઈ એવી ગાય નથી કે એમાં 5, 5.5, 6 લીટર દૂધ ના હોય. બરોબર. બધું એક જ ધાર્યું. બરોબર. કોઈ એવું નહીં કે અમુક ને કે મામા ભાણે જ હોય. પણ એમાં તો અત્યારે જોવું જ ના પડે. 6 લીટર તો કમસે કમ ગાયમાં દૂધ હોય. બરોબર. બરાબર. અને બધા એવું કહે કે જે રાવતિયાનો હાંડ થાય એવો હાંડ બીજી કોઈ ગાયો ન થાય. રાવતી ગાય ન થાય એનો. એક રડો તો આ રહ્યો. હા, બરોબર. આ રાવતીનો રાવતી મરી ગયું ઉનાળામાં. બરોબર. રાવતીનો રામાભાઈ ના રહ્યો. બરોબર. રામાભાઈ રાવતીયાની કદર રામાભાઈને ખરી. બરોબર. પછી ભુવાજીને એમને એમને કદર ખરી કે રાવતીનો વાસડો ગમે તેવો નાખે. બરોબર. પણ એનું કોઈ ઘટ ના પાકે. બરોબર. કારણ કે મોટું થઈને એનું સેવાથી રાવતીનું દેખાડી રાવતીનું હોય. બરોબર. બરોબર. અને રાવતીના ઢોર તો લગભગ અમે નહીં જોયા હોય ને, અને કોઈક દિવસ જોવા મળે ને, બરોબર, તો અમે પારખી જઈએ કે હશે રાવતીયાનો ગમે શેડો અડતો હોય. બરોબર. એનું નવાતું ખબર પડી જાય. એની ખાસિયત જ આખી અલગ હોય. એની ખાસિયત અલગ હોય. વાહ ભાઈ વાહ. રાવતિયા જોયામાં તમને બાઘા લાગે. બરોબર. એકદમ તમને રૂપાળો ના લાગે. બરોબર. અને અત્યારના પબ્લિકને રૂપ જોઈને ખરીદે છે. બરોબર. પણ રૂપ જોઈને રૂપ હાટે થઈને કોઈ એનું રૂપ આવતું નથી. નહીં. એટલે એ વાર લાગે થોડી. બરોબર. પણ થાય સારું. અને રાવતિયાનો લગભગ રડો ગમે એ મૂકેલો હશે, એના ઢોર કોઈ ફેલ નહીં હોય. બરોબર. બરોબર. અને રાવતિયાની હશે એ તો લગભગ તો વર્તાઈ જ જાય. જેમ જેમ ઉંમર થાય બરોબર. એટલે કાંકરેજમાં તો રૂપ ને દૂધ બંને, કોઈ પણ નસલ હોય, રૂપ કે દૂધ બંને હોય તો જ આગળ હાલે. એના સિવાય તો એનું હાલે નહીં. બરોબર. હવે આ કડકાઈ મેં પહેલી વાર સાંભળ્યું. એ કંઈક નવું આવ્યું. આ કડકાઈ. બરોબર. આમ તેજ સ્ફૂર્તિ કે. બરોબર. આમ એક્ટિવનેસ હોય. બરોબર. 4-5 આદમી ભેગા ભારે. બરોબર. એટલે સામે ગાયનો ચહેરો શબ્દો એમાંથી 5-7 તો તૂટવી જ પડે. બરોબર. કે એમને એમ થાય કે આપણા ગોવાળ વગર કોઈ હશે તો માણસ આવી ગયો હોય ને. બરોબર. એને ખબર પડી જાય કે હશે તો માણસ છે, કદાચ ગોવાળ માથે કોઈ બીજી હુમલો કરતા હોય એવું લાગતું હોય ને, તો એ તરત માથે આવી જાય ખરી. બરોબર. એટલે ઘણી આમ કાંકરેજની અંદર તો ખાસિયત તો તમે જોવા જાઓ ને તો ઘણી છે. બરોબર. કારણ કે ઘણી ગાયો એવી હોય કે હુવાડી ગાય હોય, ઘરે નાના બચ્ચા હોય 2-2 દિવસના. અમુક ગવાતી એવા પણ છે કે એ બચ્ચા ઘરે હોય ને કદાચ દિવસે અહીંયા દોવી હોય ને
દૂધની જરૂર હોય, ચા મૂકવો હોય, કોઈ મહેમાન આવ્યા હોય બરોબર તો શેમમાં દોવા દે ખર્યું. બરોબર. એમને એવા અમુકને તો એમ જ હોય કે વાસડું ગણો તો ભલે જે ગણો તો એનો ગોવાળ જ હોય. વાહ ભાઈ અમુક વાહ. ગાયને બહુ પ્રેમ હોય પણ એમાં સામે ગોવાળને એવો પ્રેમ આપવો પડે. હા સાચું સાચું. ગાયને તમે પ્રેમ આપો એટલો તમને ગાય પ્રેમ આપવાની. કાંકરેજ ગાયનો જૂનામાં જૂનો કયો કલર? જૂનામાં જૂનો કલર તો 3 કલર છે એમાં. બરોબર. એક મુજડી, બરોબર, એક ધોરી અને કારી. બરોબર. પણ જે ઉઠાવ કારીમાં છે ને અને મુજડીમાં એ ઉઠાવ કોઈ માં નહીં. એ ઉઠાવ કઈ એક એમાં નહીં. વાહ ભાઈ વાહ. અને જે કારી ગાય ભલે મૂઢાની નીકળતી હોય, બરોબર, થોડી લાંબા મૂઢાની હોય પણ એનું રૂપ સારું લાગે. બરોબર. કારી ગાય ફાવે જબર. જે આ રામાભાઈ તમે કયો છો અલુવાસ વાળા, આપણે જેની ગાયોમાં છે જે આમ જો સામે ચા બનાવે છે, આપણે હાલ્યા જઈ તો એ કેટલા વર્ષ જૂના ગોવાતી છે? રામાભાઈની વર્ષ ત્યાં લગભગ 40-45. કેટલા બધા વર્ષ થઈ ગયા? હા, અને 10 વર્ષની ઉંમર હતી. બરોબર. એ ટાઈમથી પોતે ગાયના ગોવાળ બની ગયા. હા. અને એક સમય તો વચ્ચે એવો હતો રામા ભારુનો. બરોબર. એમની હોક જેવી ગાય હતી પણ એકલો ગવાતી હતો, ખડીમાં ખૂબ આકીને જતા. બરોબર. પણ એ એમ કે એ એમ છાતી ઠોકીને કે બરોબર કે 5 ઘેરા ભેગા જતા હોય ને, હા, અને મારી ગાયને બે ખેતર પાછળ રાખી દેવાની. બરોબર. અને એના મોર માથું કાઢી જાય તેમ કહેવાનું કે રામા ભારુની ગાય. વાહ ભાઈ વાહ. એટલે બહુ ગવાતી ને મોહ જબર હતો. વાહ ભાઈ. દુનિયામાં એને બીજું તો જોયું હોય કે ના જોયું હોય, સીટીઓ જોયું હોય કે બહારનું કોઈ પણ માણસ જોયું હોય, હા, બાકી ગાયને ભરપૂર પ્રેમ દીધો. વાહ ભાઈ વાહ. અને એમને સારી ખૂબ બરોબર. પગડો ખૂબ બેઠ્યો હોય. એને કોઈ દી એવું નહીં વિચાર્યું કે આપણે ઘરે જવું પડશે ને આવું કરવું પડશે. બરોબર. બધું છોડીને ગાયનો ગોવાળ બની ગયેલા છે. તો કહું નાવા ધોવાની ખાવા પીવાની કઈ ભાન જ કોઈ નહીં. નહીં, નાવાય ના હોય તો ચાલે, ખાવાય ના હોય જો ને તમે. તોય ચાલે. પણ હવે માણસ થોડોક માણસે જતા એને પાછળ માણસ હોય ને હા, તો બહુ મજા આવે. એકલો માણસ થઈ ગયો છે. બરોબર. એક આવો માણસને આ બધું અત્યારે જમાના પ્રમાણે ઢોર રાખવું ને એ થોડું તકલીફ થઈ જાય એમ. બરોબર. અઘરું લાગે. આ રામાભાઈ પોતે હા બેઠા રામાભાઈ પોતે જો. હા, રામા ભારું. રામા ભારું. વાહ ભાઈ વાહ. જૂના ગોવાતી. કપાસ્યું પડી ગયું. હા, આવા સિંગ ખાતા હવે વાર લાગે. બરોબર. અત્યારે બધાને ઉગતું ડાયરેક્ટ સારું જ લઈ લેવું છે. બરોબર. એટલે કોઈ પણ વસ્તુ છે ને તમે ખેતરમાં વાવો ને એટલે એની 4 મહિના વાટ જોવી પડે. સાચું સાચું. તરત ને તરત તમે વાવો ને ડૂડા ખાઈ લો એ તો મળે ના નહીં. થાય ના થાય. બરાબર. એને વિખેડવું જોઈએ, એને ગાળા કાઢવા જોઈએ, એને મોટું કરવું જોઈએ, તે ભૂંડ ટોવા જોઈએ, ત્યારે એ આપણે આવીને ભેરું કરીને વાળામ થાય. સાચું સાચું. આ એમને એમ નથી પાકતી. બરોબર. આના વાહે કેટલી જોડું પગથરા બદલાવા જોઈએ. વાહ ભાઈ વાહ. અને ભૂખ વેઠવી જોઈએ, ઓલું મેલે લુગડે ફરવું જોઈએ, એને ભૂખ તરસ બધું કરવું જોઈએ. આ ત્યારે ગાયું થાય. બરોબર. ગાયું કોઈ કહેતો ઘરે હુતા બેઠા ગાયું નથી થતી. સાચું સાચું. અત્યારે પૈસાથી તમે કોઈ પણ વસ્તુ 100 ખરીદી શકો. હા. ગમે એવું રૂપ હોય, દૂધ વાળું ખરીદી શકો, પણ જાત મહેનત તમે બને નહીં આપણી કીધે. બની ના શકે. સાચું સાચું. એને બનાવવા માટે થઈને તમારે એનો ભોગ આપવો પડે. વાહ ભાઈ વાહ. સમય કારણ આપવો કે પડે. એના માટે તમારે 5 વર્ષ તો કમસે કમ આપવા જ પડે. 5 વર્ષ આપો સાચું તારે સાચું. ગાય થાય. એમને એમ ગાયું બનાવવા માટે તો રિયલ ગાયું રહ્યું ને ઈ તો ક્યારેક મોતીને મેલી ભાગી જાય. બરોબર. બાકી આ જે ગુડા જે ખૂંદીને કર્યું હોય ને ઈ ક્યારેય ન જાય. વાહ ભાઈ વાહ. જાય ને ગુડા ખૂંદીને મોટી કર્યું હોય એની ઓલી લિયાવલ ગાયનો ફેર પડે. વાહ ભાઈ વાહ. લિયાવલ તો ગાય તો ક્યારેક ગોતીને હું ના મેલી જાય. વાહ ભાઈ બાકી વાહ. ઘરે ઉછેરેલી જાય ની રાડું પાણી પાછું આવે. જબર જબર.